નમસ્કાર મિત્રો, આજના વિડીયો લેસનમાં આપણે ખરજનો રિયાઝ કરીશું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો ખરજનો રિયાઝ કરીએ। તો મિત્રો, ખરજના રિયાઝમાં આપણે કાળી એકથી પ્રેક્ટિસ કરીશું। બીજું એ કે કાળી એકનો જે અવાજ આવે છે સાઉન્ડ, એની સાથે આપણા ગળાનો જે અવાજ છે એને મેચ કરવાની કોશિશ કરીશું। ત્યારબાદ નીચે મંદ્ર સપ્તકમાં પણ રિયાઝ કરીશું અને સાનો પણ રિયાઝ કરીશું। તો સૌપ્રથમ આપણે શ્વાસ અંદરની તરફ લઈશું, ત્યારબાદ શ્વાસને છોડતા છોડતા આપણે ઓમકારનું ઉચ્ચારણ કરીશું। આ જે અવાજ આવે છે અત્યારે, એ અવાજની સાથે આપણો અવાજ મેચ કરવાનો છે। શ્વાસ અંદરની તરફ લઈશું અને શ્વાસને છોડતા છોડતા ઓમકારનો રિયાઝ કરીશું, એટલે કે ઉચ્ચારણ કરીશું। તો મિત્રો, આ રીતે તમારે ઓમકારની પ્રેક્ટિસ કરવાની છે। તો હવે સાનો રિયાઝ કરીશું। સૌપ્રથમ શ્વાસ અંદરની તરફ લઈશું, ઊંડો શ્વાસ લઈશું અને શ્વાસને છોડતા છોડતા આપણે સાનો રિયાઝ કરીશું। સા। મિત્રો, હંમેશા યાદ રાખવાનું છે કે આપણો જે અવાજ છે, ગળાનો અવાજ છે, એ હાર્મોનિયમની કીઝનો જે સાઉન્ડ આવે છે, બરાબર, એટલે કે હાર્મોનિયમનો અથવા તો કીબોર્ડનો જે સાઉન્ડ આવે છે એ સાઉન્ડની સાથે આપણે મેચ કરવાનો છે। સા। તો આ રીતે તમારે સાનો રિયાઝ 5 થી 7 વખત કરવાનો છે તમારી અનુકૂળતા મુજબ। હવે આપણે સાથી લઈને નીચેના સા એટલે કે મંદ્ર સપ્તકના સા સુધી પહોંચીશું। સા।
તો મિત્રો આ રીતે આપણે મંદ્ર સપ્તકનો રિયાઝ કરીશું. જેટલો આપણે મંદ્ર સપ્તકનો રિયાઝ કરીશું એટલું આપણને તાર સપ્તકમાં ફાયદો થશે. એટલે કે જે ગીતો તાર સપ્તકમાં ગંધાર સુધી, મધ્યમ સુધી કે પંચમ સુધી પહોંચે છે, બરાબર, તો એ બધા જ ગીતો આપણે સરસ રીતે નિભાવી શકીશું, એટલે કે ગાઈ શકીશું. તો ડેલી ઓમકાર રિયાઝ, સાનો રિયાઝ, મંદ્ર સપ્તકનો રિયાઝ ખૂબ જરૂરી છે. આને આપણે ખરજનો રિયાઝ તરીકે ઓળખીએ છીએ, એટલે કે બેઝનો રિયાઝ, બરાબર. આનાથી આપણું ગળું જે છે એકદમ ક્લીન થઈ જાય છે, એટલે કે જે પણ ગળામાં ખરાશ હોય છે એ દૂર થઈ જાય છે. ફરીથી એક વખત શ્વાસ અંદરની તરફ, શ્વાસને છોડતા છોડતા આપણે આ સ્વરોનું ઉચ્ચારણ કરીશું. ફરીથી એક વખત તો મિત્રો આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની હોય છે ખરજના રિયાઝની. તો મિત્રો આજના વિડીયો લેસનમાં આપણે ખરજનો રિયાઝ કર્યો, એટલે કે બેઝની પ્રેક્ટિસ કરી. તો આવા જ બીજા અનેક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. મળીએ એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.